પ્રથમની છટાથી શરૂઆત કરીએ તો ભગવાનની છટામાં નાગ, દ્વિતીય શરૂઆત કરીએ તો ભગવાનના ગળામાં નાગ, પછી ભગવાનના બે હાથ અને બાજુમાં નાગ સ્વરૂપમાં ભગવાનના શણગાર તમને કહો. ભગવાન શંકર જ્યારે તૈયાર થાય પ્રથમ છટામાં ગંગાની સાથે છટામાં નાગ વિટોળા, નાના બાળ સ્વરૂપમાં નાગ ભાઈ. અત્યારના તમને રૂપાંતર કરો, તમારી સામે શંકર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા રૂપમાં તમને દેખાતી હોય. ભગવાન શંકરનું રૂપ પ્રથમ છટાથી શરૂઆત થાય, પવિત્ર ગંગામાં ભગવાનના છટામાંથી નીકળે, એ છટામાં નાના એવા બાળ સ્વરૂપમાં ફેણ માંડી અને નાગ દેવતા બિરાજમાન થાય. તૃતીય નાગ દેવતા ભગવાનના ગળામાં, જેને આપણે કહે છે વાસુકી, તૃતીય નાગ ભગવાન શિવના કંઠમાં શોભે છે, અને પછીના નાગ ભગવાનના હાથમાં બાજુબંધ તરીકે શોભે છે, પછીના નાગ ભગવાનના હાથના કુંડળ તરીકે શોભે છે, પછી ભગવાનની કમર ઉપર ભગવાન મહાદેવના કમરે નાગ વિટોળા છે. પછીના નાગ ભગવાનના પગના કડલાના રૂપમાં નાગ બિરાજમાન. ભગવાનના કાનના કુંડળ નાગથી સુશોભિત છે. એટલે મહાકાલનું પદ કોઈ ગયા હોય ઉજ્જૈન, એમાં જ્યારે ભગવાનના મહાકાલની ભસ્મની આરતી થઈ જાય પછી ભગવાનને ચાંદીનો શણગાર કરવામાં આવે. બધા જોયો હશે, ફોટામાં પણ જોયો હશે. ત્યારે ભગવાનને ચાંદીના મુંગટ પહેરાવી અને મુંગટની બાજુમાં નવકુળ નાગનું સ્વરૂપમાં કુંડળ પહેરાવવામાં આવે. ભગવાન કુંડળ, કાનના કુંડળમાં ભગવાનને નાગનો શણગાર છે, ભગવાનના ગળામાં નાગનો શણગાર છે, ભગવાનની જટામાં નાગનો શણગાર છે, ભગવાનના બાજુબંધ નાગના શણગાર છે, ભગવાનના કમર બેલ્ટ અને પટ્ટા પણ નાગના શણગાર છે, અને ભગવાનના પગના ઝાંઝરના રૂપમાં, કડલાના રૂપમાં પણ નાગના શણગાર છે. સંપૂર્ણ ભોળોનાથ નાગ સ્વરૂપમાં ભોગવતીના રૂપમાં બિરાજમાન છે. અને ભવા સાથે ઉમાપતિ ભગવાન મહાદેવ ત્રિપુરારી કૈલાસપતિ નાગનાથ નાગેશ્વર નાગેશ્વર કેદારનાથ ઓમકારેશ્વર કમલેશ્વર ભદ્રનાથ વેદનાથ પશુપતિનાથ મહાદેવ આજે કૈલાસ પર બિરાજમાન છે. તો કેટલા દાદા ભક્તિ મંડળ નાની ભૂમિ ઉદયપુર ભૂમિ ક્ષેત્રના તમામ દીકરા દીકરીઓ નાના વર્ણના આપણે ભેગા થયા છે અને બધા ભગવાન મહાદેવને નોતર આપવાના છે. ભગવાને આપણું નોતરું પણ કેટલા વખતથી સ્વીકાર કરી અને આજે પણ, આજે શરૂઆત કરતા પહેલા પણ ભગવાનને મહાદેવે આપણું નોતરું સ્વીકાર કરી લીધું.